હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે ધોરણ 12ની અંદર યુનિટ 5 રીડ 1, જે રીડનું નામ છે એન્ડ્સ, કીડીઓ. તો આ પાઠની અંદર આપણને જાણવા મળશે કે કીડીઓ નાની એવી સાવ નાનું એવું એક જીવજંતુ છે કે જે તેનું જે વજન છે કે તેની જે સાઇઝ છે એના કરતાં 10 ગણું વજન ઉચકી શકે છે. આ પાઠની અંદર આપણને જાણવા મળ્યું છે કે અલગ અલગ પ્રકારના કાર્યો કીડીઓ કરી શકે છે. માણસની જેમ જ માણસ જેમ વિચારી શકે છે તેમ કીડીઓ પણ વિચારીને કોમ્યુનિકેશન કરીને એકબીજાના કાર્યો છે સરળતાથી સાથે મળીને પાર પાડી શકે છે. અશક્ય લાગતા કામ જે માણસ કરી બતાવે છે એવા અશક્ય લાગતા કામ કીડીઓ પણ સાથે મળીને કરે છે. તો આ પાઠની અંદર સાયન્ટિસ્ટ જે છે એના અલગ અલગ અભ્યાસ કર્યા છે. એ અભ્યાસ જે છે એ આ પાઠની અંદર દર્શાવેલો છે કે આફ્રિકા, યુરોપમાં અમુક પ્રકારની કીડીઓ છે એ કયા કાર્યો કરે છે. તો આ પાઠને વિગતવાર સમજી લઈએ. કીડીઓના જે કાર્યો છે અને એની જે બૌદ્ધિક ક્ષમતા છે માણસની સાથે જ છે એવું શા માટે કહેવામાં આવે છે. એના માટે વૈજ્ઞાનિકો અભ્યાસ કરે છે. માણસ જેવો જ એની અંદર જે બૌદ્ધિક ક્ષમતા છે, ઇન્ટેલિજન્સ છે એ રહેલા છે. એના ઉપરના અત્યારે અભ્યાસ ચાલુ છે. તો ચાલો કીડીઓ વિશેનો આ જે પાઠ છે સમજૂતી મેળવી લઈએ. The following behavior was noticed by a scientist. એક વૈજ્ઞાનિક દ્વારા નીચે આપેલું વર્તન ધ્યાનમાં આવ્યું. એક વૈજ્ઞાનિક દ્વારા નીચે આપેલું વર્તન છે ધ્યાનમાં આવ્યું, જે આપણે આગળ નીચે આવશે પેરેગ્રાફમાં. who was making a study, કે જે અભ્યાસ કરી રહ્યા હતા, of ants, કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા એક વૈજ્ઞાનિક. એને નીચે મુજબનો વર્તન ધ્યાનમાં આવ્યું કીડીઓનું. હવે જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે સાયન્ટિસ્ટ છે. અ નંબર ઓફ એન્ટ્સ, અસંખ્ય પ્રમાણમાં ઘણી બધી માત્રામાં કીડીઓ વેર ડાઉન ઇન અ પીટ, એક ખાડામાં. પીટ એટલે ખાડો, જમીનમાં રહેલો ખાડાવાળો ભાગ, મેદાનમાં ખાડામાં કીડીઓ હતી ઘણી બધી અસંખ્ય માત્રામાં. વેર, કે જ્યાં. ધે હેડ કિલ્ડ, એ ખાડાની અંદર શું કર્યું હતું? ધે એટલે કે તેઓએ, કીડીઓએ, હેડ કિલ્ડ, મારી નાખ્યા હતા. સમ ફ્લાઇઝ, થોડીક માખીઓ. એન્ડ અધર ઇન્સેક્ટ્સ, અને બીજા જીવજંતુઓ. એને આ કીડીઓએ ખાડાની અંદર મારી નાખ્યા હતા. ફોર ફૂડ, ખોરાક માટે થઈને. ધ એન્ટ્સ બિગેન ફેચિંગ, આ ખાડામાં જે જીવજંતુઓ અને કીડાઓને મારી નાખ્યા હતા કે માખીઓ અને ફ્લાઇઝ, હવે એને શું કરે છે કીડીઓ? ધ એન્ટ્સ બિગેન ફેચિંગ, કીડીઓએ લઈ આવવાનું શરૂ કર્યું ખાડામાંથી. હવે એને ઉપર આવવાનું છે. એ જે માખીઓ છે, જીવજંતુ છે, મરેલા એના ટુકડા છે, એને ફેચિંગ એટલે લઈ આવવાનું શરૂ કર્યું. બિગિનનું V2, બિગેન, સિમ્પલ પાસ્ટ ફોર્મ, લઈ આવવાનું શરૂ કર્યું. ધ સ્મોલ બીટ્સ, નાના ટુકડાઓને. બીટ્સ એટલે ટુકડાઓ. શેના? ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ જે મારી નાખ્યા છે એના નાના ટુકડાઓને લઈ આવવાનું શરૂ કર્યું. ક્યાં? અપ ટુ ધેર એન્ટ હિલ, તેઓનો જે દર છે, કીડીઓનો દર એટલે એને શું કહેવાય? એન્ટ હિલ, ઉપરની તરફ, એટલે અપ ટુ આપ્યું. ખાડામાં ઉપરની તરફ લઈ જવાનું શરૂ કર્યું, જેનો દર છે ઉપર, ખાડાની ઉપર. ધીસ વોઝ આર્ડિયસ વર્ક, સ્વાભાવિક છે આ કામ કેવું કહેવાય? આર્ડિયસ, કષ્ટપ્રદ, મુશ્કેલ કામ ગણાય કીડીઓ માટે. ફોર ધેમ એટલે તેઓના માટે. ધ સાઇડ્સ ઓફ ધ પીટ, ખાડાની જે બંને બાજુઓ કેવી હતી? જે ચડવા માટેનો ઢાળ છે એ વર એટલે કે હતો. સ્ટીપ, બંને બાજુઓ કેવી હતી ચડવા માટેની? સ્ટીપ એટલે કે સીધું ચઢાણ હતું, એકદમ સીધું ચઢાણ. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, કીડીઓની જે કદ છે એને ધ્યાનમાં લેતા. ધ લોડ્સ એટલે કે આ જે વજન છે, ભાર છે એ જીવજંતુઓનો, કીડી જે ઉપાડીને લઈ જાય છે એ ખાડાની બારે એના દરમાં. ધ લોડ્સ એટલે કે ભાર કે વજન. ધે વર કેરીઇંગ, તે ઉચકીને લઈ જઈ રહી હતી. વર વેરી હેવી,
ખૂબ જ ભારે હતો વજન છે એ જીવજંતુઓનું. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન, જાણે કે ગ્રુપનો કોઈ માણસ વેર કેરિંગ અ વેઇટ, વજન ઉચકી રહ્યો હોય, ઓફ 200 પાઉન્ડ્સ ઇચ, ગ્રુપમાં રહેલો દરેકે દરેક માણસ 200 એટલે 200 પાઉન્ડ જેટલું વજન ઉચકીને જતો હોય એવું લાગતું હોય. ઈચ એટલે દરેક, એક એક વ્યક્તિ માથે એટલું વજન હોય, એટલું ભારી કીડી એક એક વજન ઉચકીને લઈ જઈ રહી હતી. એન્ડ ક્લિમ્બિંગ, અને ચડી રહી હતી. અ ક્લિફ એટલે કે ટેકરીઓ, બસ સાથે મળીને ગ્રુપમાં, પણ એક કીડીની ઉપર એટલો વજન લાગે એ આપણને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. એન્ડ ક્લિમ્બિંગ, ચડી રહી હતી. અ ક્લિફ એટલે કે ટેકરી, ખડક એના માટે, બરાબર, મોટો ખડક છે એની વાત છે. પર્વતનો જે ટુકડો આપણે કઈ પથરા, એ ખડક ટેકરીની એ વાત છે. એટ ધ સેમ ટાઈમ, એ જ સમયે, એક બાજુ તો વજન એટલો ઉંચકો હતો અને ટેકરી જે છે એના માટે એ ચડી રહી હતી. તો એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ ધ વર્ક, કીડીઓએ તાત્કાલિક ઓર્ગેનાઇઝડ, વ્યવસ્થા કરી નાખી, ગોઠવણી કરી લીધી, ધ વર્ક, કામની. ઇન ધીસ વે, આ રીતે. હવે જે કંઈ જીવજંતુ ખાડામાં છે, બરાબર, અને માખીઓ છે મરેલી, એના નાના નાના ટુકડા છે, ઉપર લઈ જવાના છે. પણ બે બાજુ જે ચડવાનો રસ્તો છે એ કેવો છે, ખાડાની ઉપર ચડવાનો સીધો છે અને લીસો પણ છે, સ્ટીપ, સીધું ચઢાણ છે. તો મુશ્કેલ હતું, માથે વજન હોય. હવે તો એ કઈ રીતે કાર્યની ગોઠવણી કરે છે જુઓ તમે. ઓર્ગેનાઇઝડ ધ વર્ક, કાર્યની ગોઠવણી કરી આ રીતે. વાઇલ, જ્યારે સમવર કેરિંગ અપ, ઉપર જઈ રહી હતી ઉચકીને, ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ્સ, ધ અધર્સ એટલે કે બીજાઓ, વેન્ટ ઇન, ગયા, ઇન ફ્રન્ટ ઓફ, આગળ ગયા. જે કીડીઓ વજન ઉચકીને જઈ રહી હતી અને જે કીડીઓ વજન ઉચકીને નથી જઈ રહી હતી, એ શું કર્યું, અધર, બીજા જે હતા એ, ધ અધર્સ વેન્ટ ઓન, ઇન ફ્રન્ટ ઓફ, આગળ ચડ્યા. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, કોઈ રેતી હોય, સેન્ડ એટલે રેતી, ઓર સ્મોલ સ્ટોન કે નાના પથરા હોય, ધેટ ઓબસ્ટ્રક્ટેડ કે જે નડતરરૂપ હોય, ધ વે, રસ્તામાં, એને શું કર્યા, દૂર કર્યા. આ કાર્ય છે બુદ્ધિ ક્ષમતા દર્શાવે છે કીડીઓની, કે કીડીઓ પણ આવું વિચારી શકે છે કે અમુક કીડીઓ વજન ઉચકીને જાય છે, ઢાળ છે, ચડવાનો છે, તો બીજી કીડીઓએ શું કર્યું, નાના મોટા રેતીના ટુકડા હોય કે પથરાના ટુકડા હોય એને સાઈડમાં કર્યા, સ્ટોન્સને. એટ સમ પોઈન્ટ્સ, થોડાક અંતરે જતા, પોઈન્ટ્સ વચ્ચે વચ્ચે આવે, વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ, આગળ જતા શું બન્યું, ફૂટ હોલ્ડ, પગ રાખવાનો આધાર હોવો જોઈએ. આપણે ઉપર ઢાળ ચડી ત્યારે આપણને ખબર છે, વચ્ચે ખાંચી હોય તો આપણે પગ રાખીને હાથ અને પગનો ઉપયોગ કરીને ઉપર ચડી શકીએ પર્વત ઉપર, બરાબર. પણ એકદમ સીધો ઢાર હોય, એમાં ફૂટ હોલ્ડ ન હોય, પગ કે હાથ રાખવા માટેનું સ્ટેન્ડ વચ્ચે ખાંચો ન હોય, તો સ્વાભાવિક છે ચડવું અઘરું પડે. એવું આ કીડી માટે બને છે. મુશ્કેલ હતું ટુ ગેટ એ ફૂટ હોલ્ડ, ફૂટ હોલ્ડ ક્યાંય મળતો નહીં પગ રાખવાની જગ્યા ઉપર ઢાળમાં. ધીસ અધર એન્ડ્સ, આ જે બીજી કીડીઓ હતી, વુડ પોઝિશન, સ્થાન લઈ લીધું, ધેમસેલ્વ્સ, તેઓની જાતે, ઇન સચ એ વે, એ રીતે, ધેટ કે, ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, જે વજન ઉચકીને જઈ રહી હતી એ કીડીઓ, કુડ ઇઝીલી ક્લિમ્બ ઓવર ધેમ, તેના ઉપર થઈને ચડી શકે એવી એની વ્યવસ્થા કરી લીધી. જે કીડીઓએ માથે વજન નહોતો ઉચકો એ કીડીઓ આગળ ગઈ અને ત્યાં સ્ટોપ કરી દીધું. એના ઉપર થઈને આ જે બીજી કીડીઓ વજન ઉચકીને જાય છે, માખીઓ અને જીવજંતુઓને લઈને, એ ઉપરથી પસાર થઈ ગયા, એટલે ઓવર ધેમ, ક્લિમ્બ ઓવર ધેમ, ઉપર થઈને ચડી ગઈ. એટલે રસ્તો ઉપર ચડવાનો થોડોક આસાન કરી દીધો, સીધો ઢાળ હતો છતાં પણ બીજી કીડીઓની હેલ્પ લઈને બીજી કીડીઓ ચડી ગઈ, વજન સાથે છે એ લોકો પણ. નિયર, હવે બન્યું એવું, આજે અભ્યાસ સાયન્ટિસ્ટ એક વૈજ્ઞાનિકે કર્યો છે, એનો અભ્યાસ હજી ચાલુ છે. શું બન્યું ત્યારે, નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાની નજીક ટોપ ઉપર જ્યારે પહોંચે છે, સૌથી ઉપરના ભાગે પહોંચવા આવે છે, શું બને છે, હાવેવર ધેર વોઝ એ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, નાનો એવો, છતાં પણ નાનો એવો ભાગ હતો, વિચ કે જે વોઝ કમ્પ્લીટલી સ્મૂથ, પણ કેવો હતો,
એકદમ લીસો હતો ભાગ, એન્ડ સ્ટીપ સીધો હતો. હવે ખાડો ચડતા ચડતા બીજી કીડીઓની મદદથી આ ઉપર તો ચડ્યા, પણ બને છે એવું ત્યાં જે નજીક આવે છે ત્યાં થોડોક જે ભાગ છે કેવો છે એકદમ લીસો, કોઈ ફૂટ હોલ્ડ નથી તો ઓકે, પણ લીસો છે. જે કીડીઓએ વજન ન ઉંચકો હોય એ પણ લપસી જાય એવો કદાચ ભાગ હશે. એટલે શું કીધું? સ્મૂથ, એકદમ લીસો ભાગ હતો. એન્ડ સ્ટીપ, અને સીધો પણ હતો, એકદમ સીધો. એટલે લપસવાની શક્યતા વધારે છે, કોઈ ત્યાંથી ઉપર ચડી ન શકે ખાડાની બહાર નીકળવા માટે થઈને. હિયર ધેર વર નો ફૂટ હોલ્ડ્સ, અહીંયા પણ એવું બન્યું, કોઈ પગ રાખવાનો આધાર ન હતો વચ્ચે. ધ એન્ડ્સ કેમ અપ, આગળ આવી, ટુ ધીઝ પોઈન્ટ્સ, આ પોઈન્ટ ઉપર કીડીઓ આગળ આવી. એન્ડ ધેર, ત્યાં, ધેર એટલે ત્યાં, THERIR, ઈ સંબંધ વિભક્તિ આવ્યું, પોઝેસિવ કેસ. ધેર પ્રોગ્રેસ, તેઓની પ્રગતિ, સ્ટોપ્ડ, અટકી ગઈ, એટલે કે આ ઉપર ચડવાની જે હતું ચાલુ કામ એ અટકી ગયું. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું કે, ઇટ સીમ્ડ ધેટ, એવું લાગતું કે, આફ્ટર ઓલ, હવે અંતે તો, દે હેડ બીન ડિફીટેડ, તેઓ અંતે તો હારી જ ગઈ હોય એવું એને લાગતું હતું. હવે શું કરવું? ફૂટ હોલ્ડ નથી, જેની ઉપર વજન નથી એવી કીડીઓ જે મદદ કરે છે એ પણ હવે લપસી જાય એવી પરિસ્થિતિ છે. ઢાળ ઉપર ચડી શકે એમ જ નથી. એટલે સ્વાભાવિક છે, જે વજન ઉચકીને જાય છે માખીઓને લઈને, જીવજંતુઓને લઈને, તો ચડી જ નથી શકવાની. અત્યાર સુધી ચડી ગયા એકબીજાની મદદ લઈને, ખાલી કીડીઓ હતી એ ટેકો આપતી, એની ઉપર થઈને વહી જતી, ફૂટ હોલ્ડનું કામ કરતી. ખાલી કીડીઓ જે છે વજન નથી ઉચકીને જઈ રહી હતી. પણ હવે શું બને? ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લિમ્બ ધીસ પાર્ટ, કીડીઓમાંથી ઘણી કીડીઓએ ચડવાનો પ્રયાસ કર્યો આ ભાગને, ધીસ પાર્ટ. ઓનલી વન, માત્ર એક જ, રીચ ડ, પહોંચી, ધ ટોપ, સૌથી ઉપર. ધીસ વન, હવે આ કીડીએ શું કર્યું જોઈએ આપણે આગળ. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ, આ જે કીડી તાત્કાલિક બીજી કીડીઓને મળી ઉપર જઈને, પણ ક્યાં? ફ્રોમ ધ એન્ટ હિલ, જે દરમાં કીડીઓ હતી એને મળી અને વાત કરી હશે કે આપણી જે બીજી કીડીઓ સામાન જીવજંતુઓ લઈને ઉપર આવે છે ખાડામાંથી બહાર, પણ નીકળી શકે એમ નથી, ત્યાં સીધો ઢાળ છે અને લપસી જાય એવું છે. મોટા ભાગની કીડીઓ પડી ગઈ છે, હું એક પહોંચી ગઈ છું, એ જે કંઈ મેસેજ આપવાના હતા આપે છે. એ કીડીઓને શું કહે છે? ટુ વુમ, કે જેઓને. ઇટ કન્વેડ અ મેસેજ, એક સંદેશો પહોંચાડી દીધો આવડો કે આપણે બીજી કીડીઓને બહાર કાઢવાની છે જે ખાડામાંથી ઉપર આવી શકે એમ નથી. કન્વેડ અ મેસેજ, તેણે મેસેજ પહોંચાડ્યો. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ, અને હવે અદ્ભુત બનાવ છે એ બની ગયો. ધ એન્ડ્સ એટ ધ ટોપ, હવે જો પ્રક્રિયા ચાલુ થઈ, હવે શું કરશે બીજી કીડીઓ જે ખાડાની દરમાંથી બહાર આવીને મદદ કરશે ખાડામાંથી બહાર કાઢવા માટે થઈને. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લિમ્બિંગ ડાઉન, નીચે આવવાનું શરૂ કર્યું. જે ઉપર કીડીઓ હતી બધી, પણ કઈ રીતે? ઇન્ટુ ધ ફીડ, ખાડામાં, ખાડા તરફ નીચેની બાજુ. ઇન્ટુ ધ પીઠ, બેકવર્ડ, પીઠનો ભાગ નીચે આવે એવી રીતે ખાડામાં ઊંધી ઉતરતી હતી, સીધી નહીં, મોઢું પહેલાં નહીં, પણ બેકવર્ડ. પીઠનો ભાગ છે એ પાછળ રાખીને ઊંધી બધી નીકળતી હતી, પણ કેવી રીતે? ઈચ હોલ્ડિંગ, દરેકે દરેક પકડતી હતી, હોલ્ડિંગ ધ ટેલ, પૂંછડી. એન્ડ ઓફ ધ અનધર, બીજી જે આગળ કીડી હોય, ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ, એ કીડીની પૂંછડી પકડીને ઊંધી બધી ઉતરતી હતી, બેકવર્ડ, પાછળ ઉલટી રીતે. ઇન ધીસ વે, આ રીતે. એન એન્ટ ચેન, એક કીડીની જે સાંકળ છે એ વોઝ સોન ફોર્મડ, રચાઈ ગઈ, જલ્દી જ, તરત જ એક સાંકળ રચાઈ ગઈ કીડીઓની, ઉપરથી નીચે ઉલટી રીતે આવવાનું શરૂ કર્યું એકબીજાની પૂંછડી પકડીને. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન, કે જે નીચે જઈ આવી. ધ સ્ટીપ સાઈડ, જે સીધો ચઢાણવાળી બાજુ છે ત્યાં નીચે આવી ગઈ. વેન ઇટ રીચડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, જ્યારે તે પહોંચી ગઈ કીડીઓ કે જે રાહ જોઈ રહી હતી, વેઇટિંગ ધેર લોડ્સ, તેઓના વજન સાથે ઉપાડીને રાહ જોઈ રહી હતી એવી કીડીઓ પાસે પહોંચી ગઈ. જે ઉપરથી કીડીઓ છે દરમાંથી મદદ કરવા માટે એવી ઊંધી થઈને, બરાબર, પીઠવાળો ભાગ છે નીચે રાખીને અને મોઢું છે ઉપર રાખીને ઊંધી ઉતરીને એક પછી એક બીજાની પૂંછડી પકડીને નીચે સુધી આવી ગઈ. હવે શું કરશે? દે ઇઝીલી ક્લિમ્ડ અપ, હવે જે વજન ઉપાડીને જે કીડીઓ નીચેથી ઉપર આવે છે
એક લીમડપ ઉપર ચડી ગઈ. આ ચેન સાંકળ રચાણી હતી એના ઉપર થઈને કીડીઓની. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને ઉપર આવી ગઈ. તો આવો અભ્યાસ એક વૈજ્ઞાનિક દ્વારા જોવામાં આવ્યો છે કે કીડીઓ પણ માનવની જેમ વિચારી શકે છે અને મહેનત ખંતથી કાર્ય કરીને એકબીજાને મદદ કરી શકે છે. સચ બિહેવિયર, આવું જે વર્તન છે એ શોઈંગ ધ એડેપ્ટનેસ, શું બતાવે છે? કૌશલ્ય બતાવે છે ઓફ એન્ડ્સ, કીડીઓની. હેઝ બીન નોટિસ, ધ્યાનમાં આવ્યું છે. એન્ડ સ્ટડીડ, અભ્યાસ થયો છે. બાય મેની, ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા કે ઘણા બધા લોકો દ્વારા. બાય મેની. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, હવે વિજ્ઞાન પણ શોધી કાઢવા માંગે છે સમ થિંગ્સ, અમુક વસ્તુઓ, અમુક બાબતો, અમુક વાતો અબાઉટ એન્ટ લાઈફ, આ જે કીડીઓનું જીવન છે એના વિશે કંઈક શોધવા માંગે છે. સમથિંગ વિચ, કે જે સીમ ટુ શો, કે જે લાગતું હોય, ટુ શો એટલે બતાવે, ધેટ, કે ધ ઇન્ટેલિજન્સ, બુદ્ધિ ક્ષમતા બતાવે, ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ, આ જે નાના એવા જીવ છે, ક્રીચર્સ એટલે જીવ, ઇઝ વેરી ક્લોઝ, ખૂબ જ નજીક છે, ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવની જે બુદ્ધિ ક્ષમતા છે એનાથી ખૂબ જ નજીક છે એવું અમુક વૈજ્ઞાનિકો શોધવા માંગે છે, શોધી કાઢ્યું છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ, બધા વૈજ્ઞાનિકોએ આવું નથી શોધી કાઢ્યું. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ, સ્વીકારતા નથી, બધા વૈજ્ઞાનિકો નહીં. ટુ ધીસ વ્યૂ, આ જે મત છે એ કે કીડીઓને પણ માનવની જેમ જ બુદ્ધિ ક્ષમતા એની સાવ નજીક હોય, માનવ જેટલી રીતે બુદ્ધિથી કાર્ય કરે છે એટલું જ નજીકથી કીડીઓ પણ કાર્ય કરી શકે છે એવું ઘણા બધા વૈજ્ઞાનિકોએ કીધું છે. પણ અમુકનો મત છે નહીં, બધા સ્વીકારતા નથી. કન્સિડર એટલે સ્વીકારવું, વ્યૂ એટલે મત. બટ પરંતુ યુ મે લુક, તમે કદાચ જોશો કે તમને કદાચ દેખાશે, એટ સેમ ઓફ ધીઝ ફેક્ટ્સ, આ પ્રકારની હકીકત થોડીક, એન્ડ ફોર્મ, અને તમે તૈયાર કરો, ફોર્મ એટલે તૈયાર કરો, યોર ઓન ઓપિનિયન, તમારો પોતાનો અભિપ્રાય જુઓ, તમે શું કહેવા માંગો છો, આ વાત સાચી છે, કીડીઓ મનુષ્યની સાથે જ બુદ્ધિ ક્ષમતા ધરાવે છે. ધીઝ આર એન્ડ્સ, હવે કીડીઓ, આ કીડીઓ જ છે કે ડુ ફાર્મિંગ, ખેતી કામ કરે છે માણસની જેમ. ડુ એટલે કરવું, ફાર્મિંગ એટલે ખેતી. યુ મે નો, તમે કદાચ જાણતા હોય, ધેટ કે ઇટ વોઝ એ બિગ લીપ, મોટું કદમ હતું, ફોર હ્યુમન, માનવ માટે, પ્રોગ્રેસ, હ્યુમન પ્રોગ્રેસ, માનવની પ્રગતિ થઈ એમાં સૌથી મોટું કદમ કયું હતું? ફાર્મિંગ. જ્યારે માણસ છે ખેતી કામ કરતા શીખો ત્યારે શિકાર કરવાનો આપણને ખ્યાલ છે ઓછું કરી દીધું અને ખેતી ઉપર નભતો થયો અને ખેતીમાંથી એ જીવન જરૂરિયાતની વસ્તુ મેળવી લેતો ખોરાક માટે. ફોર હ્યુમન પ્રોગ્રેસ, વેન મેન ગેવ અપ, માણસે છોડી દીધું, બીઈંગ અ ફૂલ ટાઈમ હન્ટર, આખો દિવસ જે શિકારી કામ કરવાનું હતું એ છોડી દીધું. એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને એ ફાર્મિંગ કરવાનું શરૂ કરી દીધું, ખેતીનું. સિમિંગલી, મોટે ભાગે કે દેખીતી રીતે તો ધ અમ્બ્રેલા એન્ડ્સ, કીડીનો જે પ્રકાર છે, અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ આફ્રિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ, એ લોકોએ પણ આવું જે સેમ જે સ્ટેપ છે, કદમ છે એ ઉપાડી લીધું છે. ઇન ધ સ્મોલ વે, એની નાની રીતે પોતાની. કીડીઓ પણ હવે શિકાર કરતી નથી જીવજંતુના, માખીના. કઈ કીડીની વાત છે? સાઉથ ઓફ અમેરિકાની અંદર અમ્બ્રેલા એન્ડ્સ નામનો જે કીડીનો પ્રકાર છે એની વાત છે. એ પણ હવે ફાર્મિંગ તરફ ગઈ છે, ખેતી કામ કરી શકે છે. તો શું કહેવા માંગે છે જોઈ લઈ. સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ્સ, આ ખાસ યાદ રાખજો એના કાર્યો, ફાર્મિંગનું કાર્ય કરે છે. ધે આર કોલ્ડ, તેઓને કહેવામાં આવે છે બાય ધેટ નેમ, એ નેમ દ્વારા. એ નેમ દ્વારા કેમ કહેવામાં આવે કે અમ્બ્રેલા કેટ એન્ડ્સ? જુઓ આગળ. બીકોઝ, કારણ કે દે આર ઓફન સીન, તેઓ હંમેશા જોવામાં આવે છે કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ, પાંદડાના વિશાળ જે ટુકડા હોય ઉચકીને જઈ રહી હોય માથા ઉપર એના, એટલે સ્વાભાવિક છે એ શું લાગે? છત્રી લીધી એવું લાગે. ઓવર ધેર હેડ્સ, તેઓના માથા ઉપર, લાઇક અમ્બ્રેલાઝ, જેવી રીતે માણસ છત્રી ઉપાડીને જતો હોય જે લાગે એવું જ આપણે કીડી ઉપર પાંદડું હોય ત્યારે આપણને એવું લાગે. એટલે એનું નામ શું પડી ગયું? અમ્બ્રેલા એન્ડ્સ. એન્ડ બીકોઝથી એનો આન્સર આવ્યો. શા માટે અમ્બ્રેલા એન્ડ્સ કહેવાય છે સાઉથ અમેરિકાની જે કીડીઓ છે આ પ્રકારની? તે ટેક ધીઝ સ્પીસીસ, તેઓ આ જે ટુકડા છે પાંદડાના એને લઈ જાય છે, ઓફ લીફ, પાંદડાના, ટુ ધ નેસ્ટ, તેઓના જે માળા છે એની અંદર, કે આપણે દર કહીએ એમાં. વેર, કે જ્યાં, દે ચ્યુ, ચાવે છે, ધેમ એટલે તેઓને,
ચ્યુ અપ એટલે ચાવી જાય છે તેઓને. પાંદડાઓને લઈ જાય છે ઉપર ઉચકીને અને તેઓને ચાવી જાય છે. જો ખેતી કામની પ્રક્રિયા સમજાવે છે નાઇસલી, સારી રીતે ચાવી જાય છે. આફ્ટરવર્ડ્સ પાછળથી તે મેક બેડ્સ તેઓ ક્યારાઓ બનાવે છે, જેમ ફાર્મિંગ માટે જરૂર પડે ક્યારાઓની, પાણી માટે, વાવણી કરવા માટે, એવી રીતે. બેડ્સ એટલે ક્યારાઓ. ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ જે ચાવેલા છે પાંદડા છે એના ક્યારાઓ બનાવે છે. ઓન ધીસ બેડ્સ આ ક્યારાઓ ગ્રોઝ એ કાઇન્ડ ઓફ ફૂંગ્સ એમાંથી ફૂંગ ઉગી નીકળે છે. વિચ કે જે ઇઝ ધ ફૂડ કે જે ખોરાક છે ઓફ એન્ડ્સ આ જે કીડીઓ છે. એટલે કીડીઓ ફાર્મિંગ કઈ રીતે કરે તો કે પાંદડાઓને લઈ જાય છે, એને ચાવે છે અને એને શું કરે છે, મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ લીવ્સ આ જે ચાવેલા પાંદડા છે એના ક્યારાઓ બનાવે છે અને ક્યારાઓ જે છે બેડ્સ ગ્રોઝ એમાંથી ઉગે છે. ફૂગ એક પ્રકારના ફૂગ છે એના ઉપરથી ઉગી નીકળે છે કે જે એનો ખોરાક છે કીડીઓનો. હવે આવી રીતે જીવજંતુ કે માખીઓ ખાતી નથી પણ ફૂગ છે એમાંથી ખોરાક મેળવી લે છે. તો ફાર્મિંગ વિશે સમજાયું. કીડીઓ પણ આવું કાર્ય કરે છે માણસની જેમ. તેન પછી ત્યારે ધેર આર એન્ડ્સ. હવે એવા પ્રકારની વાત છે ધેટ ડોમેસ્ટિકેટ જે ઉછેરે છે કાઉસ એટલે ગાયને. હવે જો આપણને પ્રશ્ન થાય કીડી અને ગાયને કેવી રીતે ઉછેરે, તો આગળ જોઈએ શું કહેવા માંગે છે. શું કરે છે હવે પછી નાવ એટલે કે ધેન પછી ધેર આર એન્ડ્સ એવા પ્રકારની પણ કીડીઓ છે ધેટ કે જે ડોમેસ્ટિકેટ ઉછેરે છે કાઉસ એટલે ગાયોને, એન્ડ મિલ્ક એટલે દોહવું, અહીંયા ક્રિયાપદ છે, દૂધ એવું નહીં. મિલ્ક દોહે છે ધેમ એટલે તેઓને. વોટ વી હેવ કોલ્ડ કે જેને આપણે કહીએ છીએ, વી હેવ કોલ્ડ આપણે કહી લીધું છે, કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય કે જેને આપણે ગાય કહીએ છીએ. શું છે એક પ્રકારની ગ્રીન ફ્લાય, માખીનો એક પ્રકાર છે. કઈ પ્રકારની માખી? ગ્રીન ફ્લાય, લીલી જે માખી હોય એનો જ પ્રકાર છે, એને આપણે ગાય સમજવાનું છે. બરાબર. એન્ડ્સ છે એ ગાયને ઉછેરે એટલે શું, લીલા પ્રકારની જે માખી છે લીલી માખી એનો ઉછેર કરે છે. આ જે કીડીઓ છે લીલી ગાયનો ઉછેર કરે છે. ધીઝ આર ફાઉન્ડ આ જોવા મળે છે આપણને ઓન રોઝ લીવ્સ. આ જે ગ્રીન ફ્લાય એટલે માખી એને ઉછેરે છે, એમાંથી દૂધ કાઢે છે અમુક કીડીઓ છે એની એ વાત છે. એ ક્યાં જોવા મળે છે? આ ગાય જે શબ્દ વાપરો માખી માટે, લીલી માખી માટે ક્યાં જોવા મળે છે તો કે રોઝ લીવ્સ ગુલાબના જે પાંદડા હોય એમાં જોવા મળે છે. એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ કઠોળના જે પાંદડા છે એમાં પણ જોવા મળે છે. શું તો કે ગાય એટલે શું, લીલી માખી જે કીડીઓ એનું જતન કરે છે અને એમાંથી દૂધ કાઢે છે લીલી માખીમાંથી, એની એ વાત છે. દે ગીવ આઉટ એટલે કે આ કાઉ છે એ ગાય એટલે કે ગ્રીન ફ્લાય. આ જે લીલી માખી છે એટલે કે ધે ગીવ આઉટ છોડે છે અ સ્વીટ મધુર મધ, હની લાઈક લિક્વિડ જે પ્રવાહી જેવું હોય છે. વિચ કે જે ધ એન્ડ્સ રેલિસ આ જે કીડીઓ છે એ સ્વાદ માણે છે અલોટ એટલે ખૂબ જ. સો તેથી ધ એન્ડ્સ ટેક ધીઝ ગ્રીન ફ્લાયસ તેથી આ જે કીડીઓ છે એ લીલી માખીઓને ટેક લઈ લે છે ટુ ધેર નેસ્ટ તેના માળામાંથી. એન્ડ કીપ ધેમ અને તેઓને રાખે છે ધેર એટલે ત્યાં. ધે ફીડ ધેમ તેઓને ખવડાવે છે. ગ્રીન ફ્લાયને શું કરે, એને સાવ નાનું નેસ્ટમાંથી એના માળામાંથી જ ઉઠાવી લે છે નાનપણથી જ. પછી તેઓને ભરણ પોષણ કરે છે. ફીડ એટલે ભરણ પોષણ કરવું, ખવડાવવું પીવડાવવું. પ્રોટેક્ટ ધેમ તેઓનું રક્ષણ કરે છે. ફ્રોમ ધેર એનિમીઝ કોઈ એના દુશ્મન હોય કે એને ખાઈ જાય એ પહેલાં એનું રક્ષણ કરે છે. એન્ડ ધે મિલ્ક અને તેઓને દોહે છે તે માટે તેઓને આ ગ્રીન ફ્લાઇઝને કાઉ જેને આપણે કીધું ગાયને. પ્રેસિંગ ધેર કેવી રીતે દોવે છે જુઓ ગાયને, જે કીધું ગ્રીન ફ્લાયને લીલા કલરની માખીને દોવાનું કામ કેવી રીતે કરે છે આ કીડીઓ છે એ. પ્રેસિંગ ધેર સાઇડ્સ તેઓની જે બંને બાજુ છે એને દબાવે છે કેવી રીતે, જેન્ટલી હળવેથી. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની અને તેઓમાંથી મધ કાઢવાની પ્રક્રિયા કરે છે. બીજો પેરેગ્રાફ. એન્ડ્સ વી આર ટોલ્ડ આપણે કહીએ છીએ પ્લે ગેમ્સ રમતો રમે છે. નર્સ ધેર સિક
તેઓના જે બીમાર કીડીઓ હોય એની સારવાર કરે છે. એન્ડ બરી દાટે છે ધેર ડેડ, તેનું મૃત થઈ ગયા પછી દાટવાનું કામ પણ કરે છે. આપણે કહીએ છીએ કીડીઓ આ બધા કાર્યો કરે છે. દે સી ધેટ, તેઓ જોવે છે કે ઈચ વન, કીડીઓનું કાર્ય શું? ઈચ વન, દરેક કે દરેક કીડી, ઈચ વન, કીડીઓમાંથી રહેલી દરેક કે દરેક, ઈચ વન ઇન ધ નેસ્ટ, જે માળામાં હોય એના દરમાં હોય. ડઝ એટલે કરે. ઇટ્સ શેર ઓફ ધ વર્ક, ફાળવેલું તેનું જે કાર્ય હોય, ફાળવેલું. ઇટ્સ શેર ઓફ ધ વર્ક, ફાળવેલું તેનું કાર્ય. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ, કોઈને મંજૂરી આપવામાં આવતી નથી કે પરવાનગી આપવામાં આવતી નથી. ટુ બી ઇન્ડોલન્ટ, આદતથી આળસુ બને એવી કોઈને મંજૂરી મળતી નથી. એ જરાય મંજૂર કરવામાં આવતું નથી. કીડીઓમાં રહેલી દરેક કીડી પોતપોતાનું કાર્ય કરે જ છે, ફાળવેલું કાર્ય, એવી અહીંયા વાત છે. ઓલ ધીઝ સજેસ્ટ્સ, આ જે સૂચન છે ધેટ એન્ડ્સ હેવ એ હાઈલી ડેવલપ્ડ સોશિયલ, આ જે સૂચવે છે કે ઉચ્ચ વિકસિત સામાજિક સેન્સ છે, એની અંદર સામાજિક કંઈક સૂઝ છે, બુદ્ધિ છે. એન્ડ પરેપ્સ, અને કદાચ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, શાસન કરવાની જે પદ્ધતિ હોય એ કીડીઓમાં પણ છે. ધેર આર એન્ડ્સ, હવે કીડીઓની બીજી વાત કરી. ધેર આર એન્ડ્સ, કીડીઓ ત્યાં છે. ધેટ કે જે, એવી કીડીઓ પણ છે કે જે ધેટ કીપ અધર એન્ડ્સ, બીજી કીડીઓને રાખે છે. એઝ સ્લેવ્સ, ગુલામો તરીકે રાખે, એવી કીડીઓની હવે વાત કરી લે. આગળ જે પ્રકાર જોઈએ છે હતો કે ગાય તરીકે કામ કરે, ફાર્મિંગ તરીકે કામ કરે, ગાયનો ઉછેર કરે, ગાય એટલે લીલી માખીનો ઉછેર કરે અને એમાંથી મધ મેળવે, એવી આગળ વાત કરી. બરાબર, એની પહેલા ફાર્મિંગની વાત કરી. હવે ગુલામ તરીકે રાખે એવી કંઈક વાત છે, કીડીઓનો પ્રકાર કે ગુલામ તરીકે કોને રાખે, તો એ આપણે જોઈ. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ, આ યાદ રાખવાનું. રેડ એન્ટ કરીને કીડી છે એ ગુલામ તરીકે રાખવાનું કામ કરે બીજી કીડીઓને. બીજી કીડીઓ એટલે કાળી કીડીઓને. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, રેડ એન્ટ ક્યાં જોવા મળે, તો જોવા મળે છે વિચ એટલે કે જે, પશુ પક્ષી પ્રાણી વસ્તુની વાત હોય શું આવે, વિચ કે જે. ઇઝ ફાઉન્ડ જોવા મળે છે ઇન યુરોપ, યુરોપમાં. ધેર સ્લેવ્સ, તેઓના જે ગુલામો હોય, આર ટેકન લઈ આવવામાં આવે છે ફ્રોમ એ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, કાળી જે કીડીઓ હોય એના માળામાંથી લઈ આવવામાં આવે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, કે જે સાઇઝમાં નાની હોય છે. કાળી કીડીઓ જે નાની સાઇઝમાં હોય એને ગુલામ તરીકે રાખે. એટલે કે લાલ કીડી કેવી હશે, થોડી સાઇઝમાં મોટી હશે. હવે કઈ રીતે કરે આ પ્રોસેસ? વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે લાલ કીડીઓ ગુલામ તરીકે ઈચ્છે છે ગુલામોને, બધી કાળી કીડીઓને. તે એમ્બ્યુઝ, ઓચિંતો હુમલો કરે છે તેઓ. કોણ? તો કે લાલ કીડીઓ. ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ, કાળી કીડીઓનો જે દર છે એમાંથી હુમલો કરે એમાં જઈને. એન્ડ એપટક, ઉઠાવી લે, બળજબરી પૂર્વક ઉઠાવી લેવું, દૂર કરી દેવું. સમ ઓફ ધેર એક્સ, જે બીજી કીડીઓ છે એના ઈંડાઓને લઈ લે છે. નાનપણથી ગુલામ બનાવવો હોય તો સ્વાભાવિક છે, જન્મે ત્યારે રેડ એન્ટ જ સામે હોવી જોઈએ તો એનું કીધું બધું કરે. બીજી કીડીઓ છે એ એવું કાર્ય કરવા ઈચ્છે છે કંઈક. વેન ધીઝ એગ્સ, જ્યારે આ ઈંડાઓ હેચ સેવાય છે ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, એટલે કે લાલ કીડીના જે દર છે એની અંદર આ ઈંડાઓ જ્યારે સેવાય છે, ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ, કે જે બહાર નીકળે છે, આર ટ્રીટેડ, તેઓને તાલીમ આપવામાં આવે છે એઝ સ્લેવ્સ, ગુલામ તરીકેની તાલીમ ત્યારથી જ આપી દે જ્યારે સેવાય છે ત્યારે. ફ્રોમ ધેર બર્થ, તેઓના જન્મથી જ તેઓને શીખવવામાં આવે છે ટુ ઓબે, આજ્ઞાનું પાલન કરવું. અમે જે કઈ રેડ એન્ટ બ્લેક એન્ટને આવું શરૂઆતથી જ શીખવાનું ચાલુ કરી દઈએ, અમે કઈ તમારે કરવાનું, જે કામ સોંપી ગુલામ તરીકે રાખવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ જન્મથી જ. ધે આર કમ્પેલ્ડ, તેઓને ફરજ પડાય છે શું કાર્ય કરવાની, ટુ ડ્રજરી, વેઠ ઉતરવાનું, ન ગમતા કાર્યો પણ કરવા પડશે એવી ફરજ પડાય છે. કમ્પેલ્ડ ટુ ડ્રજરી, વેઠ ઉતરવાનું, ન ગમતા કામ પણ બધા કરવાના. દે હેવ ઇવન ટુ કેરી, તેઓને શું કાર્ય કરાવડાવે છે? દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ, તેઓના માલિકોને ઉપાડીને લઈ જવાના. ઓન ધેર બેક્સ, તેઓની પીઠ ઉપર. એવું કામ પણ રેડ એન્ડ્સ એટલે કે કાળી કીડીઓ
એના જે ગુલામ રાખ્યા છે એનાથી નાની સાઇઝની કીડીઓ છે. બ્લેક એન્ડ્સ કાળી કીડીઓ એની પાસે આવા કામ કરાવડાવે પણ છે, માલિકને ઉપાડીને તેની પીઠ ઉપર લઈ જવા. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેવો આશ્ચર્યપૂર્વક માનવ. બરાબર, કારણ કે માનવ જેવું કાર્ય કરે છે, નાના નાના કોઈ પણ કાર્ય માનવ કરવા તૈયાર હોય તે મજબૂર હોય તો. એ રીતે કીડીઓ રેડ એન્ડ્સ માલિક છે એના સ્લેવ્સ એટલે કે કાળી કીડીઓ પાસે એવા કામ પણ કરાવે છે. ધ મોસ્ટ ફેરોસિયસ, ખૂંખાર, અતિશય હિંસક, એને શું કહેવાય? ફેરોસિયસ, ભયંકર. કાઇન્ડ ઓફ નેટ્સ, જે કીડીઓનો પ્રકાર છે એ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. હવે આફ્રિકામાં ડ્રાઈવર એન્ડ્સ છે એને શું કામ અતિશય ખૂંખાર કહેવામાં આવે, ભયંકર કીડીઓ કહેવામાં આવે, એની આપણે હવે જોઈ લઈ કેવા પ્રકારનું કાર્ય કરે છે. ડ્રાઈવર એન્ડ્સ યાદ રાખજો, આફ્રિકામાં જોવા મળે. દે હેવ નો ફિક્સ્ડ હોમ, તેઓને કંઈ ચોક્કસ ઘર જ નથી, બટ પરંતુ આર ઓલવેઝ ઓન ધ મૂવ, હંમેશા મુસાફરીમાં જ હોય, હાલતા ચાલતા જ હોય, મન પડે અહીંયા સીધે સીધા ચાલ્યા જાય. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. હવે આ કીડાઓ કેવો હોય યાદ રાખજો, ડ્રાઈવર એન્ડ્સ છે એ આંધળા હોય છે, એને કંઈ દેખાતું જ નથી. સ્વાભાવિક છે, હોમ તો હોય જ નહીં, ક્યાંય રોકાણ તો કરવાના નથી. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે. બટ પરંતુ તે માર્ચ, તેઓ કૂચ કરે છે ઇન લોંગ લાઇન્સ, લાંબી કતારમાં તે ચાલ્યા જ જાય છે. મેની મિલિયન્સ અલોંગ, ઘણા લાખોની સંખ્યામાં સાથે હોય, ડર લાગે એવી હોય આ બધા જે ડ્રાઈવર એન્ડ્સ હોય એનું જૂથ જ્યારે આવે ત્યારે. એન્ડ ધે ડીવર, તેઓ ભરખી જાય, ગળી જાય, ખાઈ જાય. એની એનિમલ, કોઈ પણ પ્રાણી, ધેટ હેપન્સ, કે જે બને, ટુ બી ઇન ધેર પથ, તેના રસ્તામાં આવે એવી કોઈ ઘટના બને તો એ ખાઈ જ જાય, કાંઈ મૂકે જ નહીં. રસ્તામાં જે કંઈ આવી ખાવા લાયક જીવજંતુ હોય, નાના મોટા પ્રાણીઓ, ગમે તેને, કારણ કે એટલી લાખોની સંખ્યામાં હોય કે કોઈ પણ નાનું કે મોટું પ્રાણી આ જે જૂથ આવે, આંધળી જે કીડીઓ છે એનું, ડ્રાઈવર એન્ડ્સનું, એટલે ભલભલા ડરી જાય. ક્યાં? આફ્રિકામાં. બરાબર, ડ્રાઈવર એન્ડ્સ છે એટલા ખતરનાક હોય કે નાના મોટા પશુ પક્ષી પ્રાણી પણ એનાથી બીવે, ઇવન માણસો પણ ડરે છે. મેની મિલિયન્સ અલોંગ હોય એટલે ઘણા લાખોની સંખ્યામાં સાથે હોય ને એટલે બધા ડરે. એન્ડ ધે ડીવર, તેઓ ભરખી જાય છે, ખાઈ જાય છે. એની એનિમલ, કોઈ પણ પ્રાણીને કે જે એના હેપન્સ એટલે ઘટના બને, ટુ બી ઇન ધેર પથ, તેઓ રસ્તામાં આવે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ, ટાઈગર્સ, વાઘ અને હાથીઓ અને વાઘ પણ, જેટલા વિશાળ પ્રાણીઓ પણ લીવ એટલે જીવે છે ઇન ફિયર ઓફ ધેમ, તેઓના ડરથી જીવે છે આફ્રિકાની અંદર. ટાઈગર એટલે કે સિંહ અને એલિફન્ટ, હાથીઓને પણ એમ થાય કે આ કીડીઓ આવશે તો આપણું શું થશે, આપણે વચ્ચે આવશું તો. ઓફન, અવારનવાર, ઇફ, જો, અ પાયથોન એટલે કે અજગર, અનેબલ, અસમર્થ બને, ટુ મૂવ, હલનચલન કરવા, આફ્ટર સ્વેલોઈંગ, ગળી ગયા પછી, હિસ ડિનર, એનું જે કંઈ ભોજન લઈ લીધું હોય, હેપન્સ ટુ બી, ઘટના બની જાય, ટુ બી ઇન ધ પથ, રસ્તામાં જો આવી જાય, ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, કતાર કરતી આ જે ડ્રાઈવર એન્ડ્સ છે એના રસ્તામાં જો અજગરે આવી જાય કે એની અંદર ખોરાક લીધો હોય અને હલનચલન ન કરી શકતો હોય અજગર, તો એનું પૂરું. તેન પછી ધીસ ક્રીચર્સ, આ જે જીવજંતુ છે, ક્રીચર્સ એટલે આ જે નાનું એવું પ્રાણી છે, કીડીઓ, ઈટ, ખાઈ જાય છે, બોથ, બંનેને ખાઈ જાય. ધ પાયથોન એટલે કે અજગરને ખાઈ જાય આખા, એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક, જે પાયથન અજગર છે એના પેટમાં જે પ્રાણી હોય એને પણ ખાઈ જાય, કારણ કે લાખોની સંખ્યામાં સાથે હોય. અને પોતે આંધળી પણ છે એટલે એને તો જે રસ્તામાં આવે એ જ ખાવું પડે, એટલે કાંઈ મુક્તિ નથી. ખતરનાકમાં ખતરનાક કીડીઓ છે ડ્રાઈવર એન્ડ્સ આફ્રિકાની અંદર. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા, આફ્રિકાના ગામના લોકો, ટેલ સ્ટોરીઝ, વાર્તાઓ કહે છે, અબાઉટ બેબીઝ, બાળકો વિશેની. શું વાર્તાઓ કહેવામાં આવે છે? વુ હેવ બીન ઈટન, કે જેને ખાઈ જવામાં આવ્યા હતા, બાય એન્ડ્સ, કીડીઓ દ્વારા, એના બાળકોને પણ ખાઈ જવામાં આવ્યા હતા કીડીઓ દ્વારા. એન્ડ ધીઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, કદાચ સાચી પણ હોય આ જે સ્ટોરી છે એ. એટલી ખતરનાક કીડીઓ છે, રસ્તામાં ઘરમાં આવી ગયા હોય ને કોઈનું ધ્યાન ન હોય, બાળક એકલું હોય તો એને ખાઈ જાય, રસ્તામાં આવી ગયું હોય તો બાળક છે. કીડીઓની કૂચ જ એટલી લાંબી છે, લાખોની સંખ્યામાં કીડીઓ સાથે આવે, કોઈ પણ ડરી જાય. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ, જે ડ્રાઈવર એન્ડ્સનો જે લશ્કર આખું જ્યારે હોય સાથે, એન્ટર્સ અ હાઉસ, ઘરમાં પ્રવેશે છે, ધ પીપલ ફ્લી,
લોકો ભાગી જાય છે કે હાલો કીડીઓ આવે છે ભાગી જાઓ. ઇન ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં ભાગી જાય. એન્ડ સ્ટે, અને ત્યાં રોકાઈ જાય. ધેર, ત્યાં, ક્યાં સુધી? અન્ટિલ, ન આવે ત્યાં સુધી. અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, જ્યાં સુધી કીડીઓ પસાર ન થઈ ગઈ હોય ત્યાં સુધી. કે ઘરમાં એક કીડી હોતી નથી, પસાર થઈ જાય નહીં ત્યાં સુધી. અન્ટિલ નકારનો ભાવ છે, કીડીઓ પસાર ન થઈ જાય ત્યાં સુધી. અન્ટિલમાં નકારનો ભાવ આવે છે. ધ એન્ડ્સ હેવ નોટ એવું લખેલ નથી, બરાબર. ટી લકારનો ભાવ, TILL. અન્ટિલ નકારનો ભાવ, જ્યાં સુધી કીડીઓ પસાર ન થઈ જાય ત્યાં સુધી એ જંગલમાં જ રોકાયેલા રહે છે, ઘરેથી ભાગી જાય. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે, દે ફાઇન્ડ, તેઓ જોવે છે, ધેટ કે એવરી ઇન્સેક્ટ, દરેક જીવજંતુ એના ઘરમાં જે હતું, કે એન્ડ સ્પાઈડર, કરોળિયો હતો, ઇન ધ હાઉસ, ઘરમાં, હેઝ બીન ક્લિયર્ડ, હવે સાફ થઈ ગયું હોય છે. ઘરમાં કાંઈ જીવજંતુ નામે દેખાતું નથી જે પહેલાં હતા, હવે કાંઈ હોતું નથી. એટલા ખતરનાક ડ્રાઈવર એન્ડ્સ લાખોની સંખ્યામાં સાથે હોય, બધી ખાવાની વસ્તુ સાફ કરી જાય છે. નાની મોટી કોઈ પણ જીવાત હોય, એ જીવજંતુ હોય, પશુ પક્ષી પ્રાણી જે આવે એ. તો સરસ આપણને જાણવા મળ્યું કે કીડીઓ પણ માણસની જેમ વિચારી શકે છે, સાથે મળીને અશક્ય કામ પણ શક્ય બનાવી દે છે, એવો આપણને આ પાઠની બોધ મળે છે. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.